રાજકોટમાં આફ્રિકન વિદ્યાર્થીઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે। રતનપર ગામના લોકો એકઠા થઈ ગયા છે। આફ્રિકન વિદ્યાર્થીઓનો ગામમાં ત્રાસ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ગામમાં અસામાજિક પ્રવૃત્તિ થતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। ગામના લોકોનું રહેવું મુશ્કેલ બની ગયાની રાવ પણ ઉઠી છે। તો હવે આફ્રિકન વિદ્યાર્થીઓનો ત્રાસ વધ્યો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। તો સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, રાજકોટમાં સતત જે આફ્રિકન વિદ્યાર્થીઓ છે તેમનો ત્રાસ વધી રહ્યો છે, ગામના લોકોનું શું કહેવું છે? ચોક્કસથી જે રાજકોટ નજીક આવેલું રતનપર ગામ છે ત્યાં જે છે આફ્રિકન વિદ્યાર્થીઓનો ત્રાસ વધી રહ્યો છે। એ જ મકાન છે કે જ્યાં આફ્રિકન વિદ્યાર્થીઓ રહે છે અને એમના કારણે જે છે એ અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોવાનો ગામ લોકોનો આક્ષેપ છે। હાલ આપણી સાથે ગામના લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, કેવો શું પ્રોબ્લેમ થાય, શું તકલીફ હોય છે? અહીંયા તો અમારે રાતના નીકળવું બહુ અઘરું છે। રાતે આ લોકો બધા નશીલા પદાર્થનું સેવન કરે છે અને ટૂંકા વસ્તુઓ પહેરીને અસલી હરકતો કરે છે। પોલીસને પણ ખબર છે, પોલીસની ગાડી ઊભી હોય ત્યાંથી જ તે આફ્રિકન ગર્લ્સ બધી કસ્ટમર આવે છે ને એને લઈને જાય છે। આમાં પોલીસ પણ કાંઈ કરતી નથી। આની પહેલા પણ અમે આવેદન આપેલા છે। ચોક્કસથી ગામમાં એવો કોઈ ઠરાવ થયો છે કે આવા લોકોને મકાન ન આપવા જોઈએ? હા, ગામમાં ઠરાવ થયો છે, પણ અહીંયા જે મકાન છે એ અમુક રાજકોટના છે, મોરબીના છે, અમદાવાદના, એ લોકોએ અહીંયા પૈસા રોકી મકાન ખરીદ્યા છે અને એ લોકો અહીંયા ભાડે આપે છે। કોઈ જાતની પંચાયતની મંજૂરી લેતા નથી, એટલે એની ઈ કરવા માટે પંચાયતની મંજૂરી કોઈએ લીધી નથી, એટલે એની ઉપર કાયદેસર કરવું પડે। ચોક્કસથી અહીંયા જે છે અન્ય આગેવાનો, આપણે એમની સાથે વાત કરીશું। હમણાં માથાકૂટ થઈ હતી, શું આખો પ્રશ્ન? માથાકૂટમાં એ લોકો ખાલી સામું જોવી છે ને આપણે, તો એ લોકોને એમ થાય કે આપણે કઈ બીજો કઈ એને ત્રાસ આપે છે, પણ હકીકતમાં અમે હવે ગામજનો કે ઠરાવ પાસ કર્યો છે કે હવે જે કોઈને મકાન ભાડે જોતા છે અને કોઈને દેવાના થશે તો ફરજિયાત ગામનો ઠરાવ પાસ થઈ ગયો છે। સરપંચને મુલાકાત લેવી જ પડશે, એ 100%। હા, એ એક નાની ઉઠતી છે અને એ મા બહેની છે અત્યારે। ચોક્કસથી શું કહેશો, ગામના લોકોને શું તકલીફ પડતી હોય છે અને રહેવું કેટલું મુશ્કેલ બનતું? ગામના લોકોને આ લોકોના આવવાથી કોઈ પણ અમે લોકો બહાર નથી નીકળી શકતા। લેડીઝની સાથે શું તકલીફ પડે છે કે એ લોકો પૂરા કપડાં પહેરતા નથી, પૂરી રીતે વ્યવસ્થિત ચાલતા નથી। અસામાજિક પ્રવૃત્તિ, ડ્રગ્સ, દારૂ કે બિયર જે કાંઈ નશો કરતા અમને ખ્યાલ નથી, પણ નશો કરતી હાલતમાં હોય છે ને ગમે ત્યાં પડ્યા રહેતા હોય છે। એટલે અમારે ગામ લોકોને હવે સરકાર અમને બીજી જગ્યા આપે ને તો અમે રહેવા વહી જાય ને આ લોકોને અહીં રહેવા દો, સરકારને મંજૂર હોય તો। ચોક્કસથી આ રતનપર ગામના લોકો છે જે વિદ્યાર્થીઓના ત્રાસથી ત્રાહીમામ છે, ખાસ કરીને જે છે નશીલા પદાર્થ તેમજ જે છે દેહ વેપાર જેવી ગંભીર ગુનાઓ છે તે થતા છે અને એના કારણે ગામના લોકો છે તે જે છે એ શરમજનક સ્થિતિમાં પણ મુકાતા હોય છે, તેવો આક્ષેપ પણ જે છે એ ગામના લોકો કરી રહ્યા છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો રાજકોટનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં હવે આફ્રિકન વિદ્યાર્થીઓનો ત્રાસ વધ્યો છે, જેના કારણે ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે। રતનપર ગામના લોકો એકઠા થઈ ગયા છે અને આફ્રિકન વિદ્યાર્થીઓના ત્રાસ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે।